નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 2 ની અંદર આજે આપણે જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, તેના ભાગ 3 ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ભાગ 3. ચાલો, રાઇટિંગની અંદર રાઇટ એપ્રોપ્રિએટ નંબર્સ ફોર ધ ઇવેન્ટ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન, એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીના જે અહીં કેટલાક ચિત્રો આપેલા છે તે ચિત્રોમાંથી આપણે યોગ્ય નંબર છે તે આપવાના છે. અને તેમાં પ્રથમ ક્રમ છે તે આપણને આપેલો છે, જેમાં સૌપ્રથમ ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગાન કરવામાં આવે છે. ત્યાર પછી બીજું ચિત્ર છે તે 5 નંબર ઉપર આવશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે તે 3 નંબર ઉપર આવશે, જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવતું હોય છે. ત્યાર પછીનું ચોથું ચિત્ર રહ્યું તે 2 નંબર ઉપર આવશે, જેમાં સૌ સાથે મળી રાષ્ટ્રગાન કરે છે અને તિરંગાને સલામી આપતા હોય છે. ત્યાર પછી છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને 5 નંબરનું જે ચિત્ર છે તે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું ચિત્ર છે તેને આપણે આપીશું 4 નંબર. ત્યાર પછી બી, સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with the words given in the brackets and rewrite the paragraph. ચિત્ર જોવાનું છે, તેનો અભ્યાસ કરવાનો છે અને જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. તો ચાલો જોઈએ ખાલી જગ્યા. જો અહીં સૌપ્રથમ આપેલું છે, એવરી યર ધ ગ્રેટ રણ ઓફ કચ્છ becomes very colorful in the winter season from November to February, એટલે કે દર વર્ષે શિયાળાની ઋતુમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કચ્છના મહાન રણ ખૂબ જ રંગીન બની જાય છે. A special tent city is set up on the white salt desert. સફેદ મીઠાના રણ પર એક ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવે છે. ટુરિસ્ટ એન્જોય કેમલ રાઇડ્સ એન્ડ વોચ ફોક ડાન્સીસ, મ્યુઝિક કોન્સર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રોગ્રામ્સ. લોકો ઊંટની સવારી કરે છે, લોકનૃત્યો જુએ છે, સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણે છે. There are many stalls of beautiful કચ્છી હેન્ડક્રાફ્ટ્સ. ત્યાં કચ્છી હસ્તકલાઓની ઘણી બધી દુકાનો પણ આવેલી છે, જેમાં સુંદર હસ્તકલાઓ તમને મળી જાય છે. People also listen to folk songs and storytelling. લોકો અહીં લોકવાર્તાઓ પણ સાંભળે છે, ગીતો અને લોકવાર્તાઓ પણ સાંભળે છે. This festival shows the rich culture and heritage of Kutch and tourists from India and abroad come to visit. આ તહેવાર આ સમૃદ્ધ કચ્છને દર્શાવે છે, તેની સંસ્કૃતિને દર્શાવે છે અને તેના ભારત અને વિદેશી પ્રવાસીઓ, ઘણા બધા ભારતીય અને વિદેશી પ્રવાસીઓ દર વર્ષે તેની મુલાકાત લે છે.
તો આવી રીતે કચ્છના રણોત્સવ વિશે આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે પેરેગ્રાફ આપણે ફરીથી લખવાનો છે. તો આ રીતે તમે ફરીથી આ પેરેગ્રાફ છે તેને લખી શકો છો. જેમાં આપણે ખાલી જગ્યા પૂરેલી છે તે ખાલી જગ્યાવાળો પેરેગ્રાફ આપણે અહીં ફરીથી લખી દઈશું. ચાલો, ત્યાર પછી સી, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. એટલે કે ચિત્રનો અભ્યાસ કરો તેમજ આપેલા ક્લુઝ એટલે કે શબ્દોને આધારે આપણે એક ફકરો છે તે લખવાનો છે. તો ચાલો આગળની સ્લાઇડમાં આપણે જોઈએ ચિત્રના આધારે જે ફકરો આપણે લખ્યો છે. તો જુઓ, આ ચિત્ર તો ખાસ કરીને આપણને મેળો હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે. તો મેળાની અંદર શું શું હોય છે તો ચાલો જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેર. આ એક મેળાનું ચિત્ર છે. ધેર આર મેની ચિલ્ડ્રન, મેન એન્ડ વુમેન એટ ધ ફેર. મેળામાં ઘણા બાળકો, પુરુષો અને સ્ત્રીઓ છે. ધેર આર મેની શોપ્સ એન્ડ સ્ટોલ્સ એટ ધ ફેર. મેળામાં ઘણી દુકાનો અને સ્ટોલ છે. સમ ચિલ્ડ્રન આર સિટિંગ ઓન ધ મેરીગો રાઉન્ડ એન્ડ સ્વિંગ રાઇડ્સ. કેટલાક બાળકો મેરીગો રાઉન્ડ અને ઝૂલતી રાઇડ્સ ઉપર બેઠા છે. અ મેન ઇઝ સેલિંગ બલૂન્સ. એક માણસ ફુગ્ગા વેચી રહ્યો છે. ધેર આર સ્મોલ ચિલ્ડ્રન અરાઉન્ડ હિમ. તેની આસપાસ નાના બાળકો જોવા મળે છે. અ વુમન ઇઝ સેલિંગ ટોયઝ. એક સ્ત્રી રમકડા વેચી રહી છે. મેન એન્ડ વુમેન આર બાઇંગ થિંગ્સ ફ્રોમ ડિફરન્ટ શોપ્સ. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ દુકાનોમાંથી વસ્તુઓ ખરીદી રહ્યા છે. મેની શોપકીપર્સ આર સેલિંગ સ્નેક્સ. ઘણા દુકાનદારો નાસ્તો વેચી રહ્યા છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇટિંગ એટ ધ ફૂડ સ્ટોલ્સ. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ફૂડ સ્ટોલ ઉપર નાસ્તાના દુકાનો પર કંઈક ખાઈ રહ્યા છે. ધેર ઇઝ એન એક્રોબેટ ટુ. એક બજાણીયો પણ છે. હી એક્રોબેટ એટલે બજાણીયો. હી ઇઝ ડુઈંગ ધ બેલેન્સિંગ એક્ટ ઓન અ રોપ. તે દોરડા પર સંતુલન કાર્ય કરી રહ્યો છે. એવરીવન ઇઝ એન્જોયિંગ એટ ધ ફેર. દરેક વ્યક્તિ મેળાનો આનંદ માણી રહ્યો છે. તો આવી રીતે આપણને સુંદર મજાનું જે મેળાનું ચિત્ર આપેલું છે તે મેળાના ચિત્રનું વર્ણન આપણે લખીશું. ચાલો હવે આગળ વધીએ. ફરી પાછો પેરેગ્રાફ. રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઓન માય ફેવરિટ ફેસ્ટિવલ. એટલે કે મારો પ્રિય તહેવાર તે વિષય ઉપર આપણે નિબંધ લખવાનો છે અથવા તો પેરેગ્રાફ લખવાનો છે. તો ચાલો, નેમ ઓફ ધ ફેસ્ટિવલ, સેલિબ્રેટ ઇન ધ મંથ, પ્રિપરેશન, સ્પેશિયલ ફૂડ એન્ડ ક્લોથ્સ ને ઇમ્પોર્ટન્સ. આટલી વિગતો છે તેના આધારે આપણે એક પેરેગ્રાફ છે તેનું નિર્માણ કરવાનું છે. તો જુઓ, આપણે સરસ મજાનું પેરેગ્રાફ છે તે લખ્યો છે જેમાં દિવાળી વિશે, મને ગમતો તહેવાર દિવાળી છે અને તેના વિશે અહીં લખ્યું છે. તો માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. મારો મનપસંદ તહેવાર દિવાળી છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ અશ્વિન ઓર કાર્તિક, ઓક્ટોબર ઓર નવેમ્બર. આ તહેવાર ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન ઉજવવામાં આવે છે. દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. દિવાળી એ રોશનીનો તહેવાર છે. વી ક્લીન અવર હાઉસ એન્ડ બાય ન્યૂ ક્લોથ્સ. આપણે આપણું ઘર સાફ કરીએ છીએ અને નવા કપડાં ખરીદીએ છીએ. મધર પ્રિપેર્સ સ્પેશિયલ સ્વીટ્સ એન્ડ સ્નેક્સ ફોર દિવાળી. મમ્મી દિવાળી માટે ખાસ મીઠાઈઓ અને નાસ્તો બનાવે છે. વી ડેકોરેટ અવર હાઉસ વિથ બ્યુટીફુલ લાઇટ્સ એન્ડ ફ્લાવર્સ. આપણે આપણા ઘરને સુંદર રોશની અને ફૂલોથી સજાવીએ છીએ. આઈ ડ્રો કલરફુલ રંગોલીઝ. હું રંગબેરંગી રંગોળીઓ દોરું છું. વી ડેકોરેટ ધ ડોર વિથ ફેસ્ટૂન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ.
આપણે દરવાજાને ગલગોટાના ફૂલોથી બનાવેલા ફેસ્ટૂન્સથી સજાવીએ છીએ. એટ નાઇટ, રાત્રે, વી લાઇટ એર્થન લેમ્પ્સ, એટલે કે રાત્રે આપણે માટીના દીવાઓ પ્રગટાવીએ છીએ. વી એન્જોય બ્રસ્ટિંગ ક્રેકર્સ, આપણે ફટાકડા ફોડવાનો આનંદ માણીએ છીએ. ઓન ધ ડે ઓફ દિવાળી વી પરફોર્મ લક્ષ્મી પૂજા, દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજા કરીએ છીએ. ઓન ધ ડે ઓફ ન્યૂ યર વી વિઝિટ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ એન્ડ વિશ વન અનધર, નવા વર્ષના દિવસે આપણે આપણા મિત્રો અને સંબંધીઓને મળવા જઈએ છીએ અને એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. તો આવી રીતે તમે દિવાળીનો તહેવાર છે તેના વિશે સરસ મજાનો પેરેગ્રાફ છે તે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો પેરેગ્રાફ છે તે માત્ર નમૂનારૂપ પેરેગ્રાફ છે. તમે આમાં ઘણા બધા તમારા વિચારો છે તે ઉમેરી શકો છો. ચાલો હવે આગળ વધીએ. રીડ ધ સેન્ટેન્સીસ, અહીં લેંગ્વેજ ફંક્શનની અંદર આપણને કેટલાક વાક્યો આપેલા છે તે વાક્યો વિશે જોઈએ. તો અ બર્ડ કેન ફ્લાય, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય, એટલે કે હાથી ઉડી શકે છે, પક્ષી ઉડી શકે છે, પરંતુ હાથી ઉડી શકતો નથી. બીજું છે પેરેન્ટ્સ મસ્ટ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન, ધે મસ્ટ નોટ લેટ ધેમ ગો અલોન, એટલે કે માતા પિતાએ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, તેઓએ તેમને એકલા જવા ન દેવા જોઈએ. ત્યાર પછી સ્ટુડન્ટ્સ શુડ રીડ બુક્સ બટ ધે શુડ નોટ સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઓન સોશિયલ મીડિયા, તો વિદ્યાર્થીઓએ પુસ્તકો વાંચવા જોઈએ પરંતુ સોશિયલ મીડિયા ઉપર વધારે પડતો સમય ન બગાડવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણી બધી જગ્યાએ સ્પેલિંગની મિસ્ટેક છે તે આપણને જોવા મળે છે, એટલા માટે આપણને એવું લાગે કે સર ખોટું વાંચી રહ્યા છે. જુઓ, અહીં કેર છે ત્યાં ખરેખર છે ત્યાં ટેક કેર હોવું જોઈએ પરંતુ કાર થયું છે. ત્યાર પછી બીજું જોઈએ તો અહીંયા સ્પેન્ડ હોવું જોઈએ, શુડ નોટ સ્પેન્ડ ટુ મચ ટાઈમ, સ્પેન્ડ છે તેની જગ્યાએ અહીં એનની જગ્યાએ યુ આવેલો છે. તો આવી ઘણી બધી ભૂલો છે તે પણ આપણને અહીં જોવા મળી રહી છે. ત્યાર પછી રતન કુડ ગો ટુ ધ ફેર, હી કુડ નોટ એન્જોય ધ સ્કેરી રાઇડ્સ, એટલે કે રતન મેળામાં જઈ શકતો હતો અને તેણે તે ડરામણી સવારીઓનો આનંદ માણી શકતો ન હતો. પાંચમું છે દ્વિજા મે સ્પીક ઇંગ્લિશ, સી મે નોટ સ્પીક ફ્રેન્ચ, એટલે કે દ્વિજા અંગ્રેજી બોલી શકે છે, તે ફ્રેન્ચ બોલી શકતી નથી. તો આ પ્રકારે કેટલાક વાક્યો આપેલા છે જેની અંદર ખાસ કરી અને આપણને શક્યતાઓ દર્શક શબ્દો છે તેના વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં કુડ છે, મે છે, કેન છે, શુડ છે, આવા શક્યતા દર્શક જે શબ્દો છે તેના વિશે જાણકારી આપવામાં આવેલી છે. ચાલો હવે આગળ જોઈએ. ક્લાસિફાઈ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ, અહીં કેટલાક વાક્યો આપેલા છે, આ વાક્યોને આપણે વર્ગીકૃત કરવાના છે અને વર્ગીકૃત કરવા માટે આપણને 4 વિભાગ આપેલા છે. તે 4 વિભાગમાં ચાલો આપણે તેને વર્ગીકૃત કરીએ. જેમ કે વી કેન, વી શુડ, વી મસ્ટ અને ઇટ મે, જેના અહીં આપણને ઉદાહરણો આપેલા છે તે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યોને ગોઠવીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે વી કેન તેમાં વાક્ય જોઈએ જેમાં એક્ઝામ્પલ આપેલું છે કે વી કેન લર્ન એન્ડ હેવ ફન, તો આપણે શીખી શકીએ અને આનંદ માણી શકીએ. ત્યાર પછી આવશે એટ સ્કૂલ વી કેન લર્ન એન્ડ હેવ ફન, વી કેન રીડ એન્ડ ડ્રો, આપણે વાંચી શકીએ અને ચિત્રો દોરી શકીએ. વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ, આપણે આપણા મિત્રો સાથે રમી શકીએ. વેન વી વર્ક ટુગેધર વી કેન ડુ અવર બેસ્ટ, જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે આપણું શ્રેષ્ઠ કરી શકીએ છીએ. ત્યાર પછી વી શુડ વાળા વાક્યો જોઈએ, જેમાં વી શુડ લિસન કેરફુલી, આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. વી શુડ બી કાઇન્ડ ટુ અવર ફ્રેન્ડ્સ, આપણે
આપણા મિત્રો પ્રત્યે દયાળુ રહેવું જોઈએ. વી શુડ કીપ અવર થિંગ્સ નીટ. આપણે આપણી વસ્તુઓને વ્યવસ્થિત રાખવી જોઈએ. એવરી ડે વી શુડ ડુ અવર બેસ્ટ. દરરોજ આપણે આપણું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યાર પછી વી મસ્ટની અંદર જઈએ તો વી મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ એન્ડ ક્રોસ એટ ધ ઝેબ્રા ક્રોસિંગ. તો આપણે ફૂટપાથ પર ચાલવું જોઈએ અને ઝેબ્રા ક્રોસિંગ પર જ ક્રોસ કરવું જોઈએ. વેન ધ સિગ્નલ ઇઝ રેડ વી મસ્ટ સ્ટોપ. જ્યારે સિગ્નલ લાલ હોય ત્યારે આપણે રોકાઈ જવું જોઈએ. બિફોર ક્રોસિંગ વી મસ્ટ લુક લેફ્ટ એન્ડ રાઇટ. રસ્તો પસાર કરતા પહેલા આપણે ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ. ટુ સ્ટે સેફ વી મસ્ટ બી કેરફુલ એટ ઓલ ટાઈમ્સ. સુરક્ષિત રહેવા માટે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ. ઓન ધ રોડ વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ સ્ટે સેફ. રસ્તા ઉપર સલામત રહેવા માટે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. અને ત્યાર પછી ઇટ મે એટલે કે શક્યતાઓ વાળા જોઈએ તો ઇન સમર ઇટ મે બી વેરી હોટ. ઉનાળામાં ખૂબ જ ગરમી હોઈ શકે છે. ધ વેધર મે ચેન્જ એવરી ડે. હવામાન દરરોજ બદલાઈ શકે છે. ઇટ ઇઝ કોલ્ડ ઇન વિન્ટર એન્ડ ઇટ મે સ્નો. શિયાળામાં ઠંડી હોય છે અને બરફ પડી શકે છે. સમટાઈમ્સ ઇટ મે રેઇન. ક્યારેક વરસાદ પડી શકે છે. ધ વિન્ડ મે બ્લો સ્ટ્રોંગલી. પવન જોરદાર ફૂંકાઈ શકે છે. તો આવી રીતે કેન, શુડ, મસ્ટ અને મે વાળા વાક્યો છે તેની અંદર આપણે બધાનું વર્ગીકરણ કરી દઈશું. ત્યાર પછી સી, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. આપેલી પરિસ્થિતિ છે તેના માટે સાચો વિકલ્પ છે તે આપણે પસંદ કરવાનો છે. જુઓ, પેલું છે યુ આર વેરી થ્રિસ્ટી ઇન ધ ક્લાસ, વોટ વિલ યુ સે ટુ ધ ટીચર. વર્ગમાં તમને ખૂબ તરસ લાગી છે અને તમે શિક્ષકને શું કહેશો? તો આપણે કહીશું કે મે આઈ ડ્રિંક વોટર. શું હું પાણી પી શકું છું? બીજું, યોર ફ્રેન્ડ લુક્સ સેડ, વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ. તમારો મિત્ર ઉદાસ દેખાય છે, તમે તેને શું સલાહ આપશો? તો યુ મસ્ટ લાફ. આપણે તેને કહેવું જોઈએ કે તારે હસવું જોઈએ. ત્રીજું, યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ, વોટ વિલ યુ સે. તમે તમારા મિત્રને બોલ આપવાનું કહેવા માંગો છો તો તમે શું કહેશો? તો આપણે કહીશું વુડ યુ પાસ ધ બોલ. શું તમે બોલ પાસ કરશો? આ પ્રકારે આપણે વાક્યોમાં સાચી પરિસ્થિતિ છે તે પ્રમાણે કયા વાક્યનો ઉપયોગ કરવો તે લખીશું. ત્યાર પછી આપણને ચોથું વાક્ય આપેલું છે કે ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, વોટ ઇઝ ધ રૂલ. ટ્રાફિક લાઇટ લાલ છે તો નિયમ શું છે? તો જવાબ આવશે યુ મસ્ટ સ્ટોપ. તમારે રોકાવું જ પડશે. પાંચમું છે ધ વેધર ઇઝ ક્લાઉડી, વોટ ઇઝ પોસિબલ. હવામાન વાદળછાયું છે, શું શક્ય છે? તો જવાબ આવશે ઇટ મે રેન ટુડે. આજે વરસાદ પડી શકે છે. આ પ્રકારે આપણે વાક્યોને લખીશું. ત્યાર પછી અરેન્જ ધ જમ્બલેડ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. આપેલા વાક્યો છે તે યોગ્ય રીતે ગોઠવાયેલા નથી, આપણે તેને ગોઠવવાના છે. આડાવડા થયેલા શબ્દો છે તેને યોગ્ય રીતે ગોઠવવાના છે. જેમાં પેલું છે તે થશે વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. બીજું વાક્ય થશે ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. ત્રીજું વાક્ય થશે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. ચોથું વાક્ય થશે વી શુડ ઇટ હેલ્ધી ફૂડ એવરી ડે ફોર હેલ્થ. પાંચમું વાક્ય થશે વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુનાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો
તેમજ PDF જોવા માટે મારી ચેનલને જરૂરથી PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.